જો આપણે આખા કારેલાની કઢી બનાવી છે અને એકદમ સરસ પણ આપણી કઢી બની છે, આખા કારેલા ભરીને બનાવી છે। આગળ અમારી રેસીપી જોઈજો, મેં કઈ રીતની બનાવી છે, તમે પણ એ રીતની બનાવજો અને બહુ સરસ બને છે, ખાવામાં પણ મીઠી લાગે છે એકદમ સરસ। જી માતાજી, બધાને હસ્તી કિચનમાં તમારું બધાનું સ્વાગત છે। આજે આપણે બનાવવાની છે ભરેલા કારેલાની કઢી। એટલે જો આપણે 4 કારેલા માપસરના લઈ લીધા છે, એને 2 પાણીએ ધોઈ પણ લીધા છે, ધોઈને આપણે તૈયાર કરી લીધા છે। આપણે જો આ રીતની આમ સાલ ઉતારવાની છે, આમ આ રીતની બધાય કારેલાને એકદમ સરસ આ રીતની, બહુ નથી ઉતારવાની। આપણે આને કારેલા ભરીને અને પછી એની કઢી બનાવવાની છે, એટલે એકદમ સરસ બને છે આ કારેલાની કઢી। આપણે જો આ રીતની બહુ નહીં ઉતારવાની, આ રીતની સાલ ઉતારીને પછી સાકુથી આ રીતનો વચ્ચેથી શીરો પાડવાનો છે, પછી વચ્ચે શીરો પાડીને અને પછી આપણે જો હાથથી આ રીતનું આમ કાઢી વાળવાના, અંદરથી બી એના એકદમ સરસ બધાય બી કાઢી વાળવાના છે। બધાય બી આમ કાઢીને અને પછી આપણે એને જો આ રીતનું મીઠું ભરવાનું છે, જો આ મીઠું ભરતું જવાનું, જો આ રીતનું મીઠું ભરી દેવાનું અંદર, એટલે આપણે કડવાશ ન રહે સેજય। આપણે જો આ રીતના બધાય કારેલાને તૈયાર કરી વાળવાના છે। જો આપણે સાલ ઉતારીને અને મીઠું ભરીને આ રીતના બધાય કારેલા આપણે એકદમ સરસ તૈયાર કરી વાળ્યા છે। પાણી પણ આપણે ઉકળવા મૂકી દીધું છે, તમે જોઈ શકો છો પાણી આપણું સરસ મજાનું ઉકળી ગયું છે। હવે આપણે એમાં નાખી દેવાના છે આ રીતના કારેલામાં મીઠું નથી અત્યારે નાખવાનું આપણે, કારણ કે કારેલાની અંદર ભર્યું છે એટલે ન નાખવી પણ તોય હાલે। એટલે હવે આપણે આને બાફા મૂકી દીધા છે, આપણા કારેલા બફાય ત્યાં લગનમાં આપણે એનો મસાલો તૈયાર કરી વાળવી ભરવા માટે। જો આપણે કારેલામાં ભરવા માટે આપણે સૂંદો તૈયાર કરી વાળવાનો છે, એટલે આપણે પહેલાં નાખવાનો છે શેણાનો લોટ। શેણાનો લોટ આપણે કારેલા ભરાય એટલો નાખવાનો છે। આપણે નાખ્યો છે આ 4 ચમચી શેણાનો લોટ, એમાં નાખવાનું છે સ્વાદ પ્રમાણે મીઠું, અને આ છે લસણવાળી ચટણી, જો આપણે આ રીતની ખાંડીને લીધી છે સરસ મજાની એકદમ। આ છે ધાણા જીરું, આ છે હળદર। આપણે કારેલા થોડાક કડવા હોય એટલે આપણે એમાં ખાંડ પણ થોડીક ઉમેરવાની, 1 ચમચી આપણે ખાંડ નાખીએ છીએ। હવે આપણે એ બધું નાખી દીધું છે। હવે એમાં નાખવાનું છે તેલ। તેલ આપણે સૂંદો થાય એ પ્રમાણે નાખવાનું છે, બહુ નથી નાખવાનું। પછી આપણે જો હાથની મદદથી આ રીતનું આપણે આમ મિક્સ કરવાનું છે એકદમ હળવા હાથે, અને એકદમ સરસ આ કારેલાની કઢી બને છે, ભરેલા કારેલાની કઢી। સ્વાદ પણ સારો આવે અને એકદમ સ્વાદિષ્ટ અને મીઠું બને છે આ। આમ કારેલાનું શાક થાય અને આમ કઢી થાય અને એકદમ સરસ બને છે। જો આપણને એમ થાય કે આમાં શેણાના સૂંદામાં આમાં થોડુંક તેલ ઓછું છે, તો આપણે સેજ અમથું ઉમેરવાનું એકદમ। પછી હળવા હાથે આપણે એ રીતનું આપણે આમ મિક્સ કરવાનું છે, અને એકદમ સરસ સૂંદો આ બનાવવાનો છે। તો આપણે એકદમ સરસ સૂંદો બનીને તૈયાર થઈ ગયો છે। આપણે આ રીતનો બનાવવાનો છે કારેલામાં ભરવા માટે, અને બધું આ રીતનું સેજ નાખીને અને આ રીતનો જ આપણે બનાવવાનો છે, અને એકદમ સરસ બની ગયો છે। આપણે બહુ આમ ઢીલો નથી રાખવાનો, આ રીતનો જ રાખવાનો છે, એટલે આપણે કારેલા ભરવામાં બહુ સારું રહેશે। જો આપણે કારેલામાં ભરવાનો સૂંદો તૈયાર કર્યો, કાલગણમાં આપણા કારેલા એકદમ સરસ આ રીતના બફાઈ ગયા છે। હવે આપણે જે સૂંદો તૈયાર કર્યો તો એ આમાં ભરવાનો છે। જો આ રીતનો આપણે ભરી વાળવાનો છે, આ રીતનો પેકે પેક અસલ સરસ ભરવાનો છે। બધાય કારેલા આ રીતના ભરીને આપણે તૈયાર કરી લેવાના છે। જો આ રીતના આખા તૈયાર કરવાના છે, અને આ રીતનું આપણે દબાવી દેવાનું, એટલે આપણો સૂંદો સેજે બહાર ન નીકળે। આપણે એ રીતના ભરવાના છે બધાય કારેલાને। જો આપણે આ બધા કારેલા આ રીતના સરસ મજાના આખા ભરીને તૈયાર કરી લીધા છે, તમે જોઈ શકો છો। હવે આ સૂંદો આપણે વધ્યો એને ઉપયોગમાં આમાં જ આપણે કઢી બનાવવા લેવાનો છે, આમાં કાંઈ નાખવાનું નથી। આપણે જો આમાં છાશ લઈ લીધી છે, છાશમાં હવે આપણે ઉમેરી દેવાનો છે આ જે મસાલો તૈયાર કર્યો તો એ, આમાં બીજું કાંઈ નથી નાખવાનું। આપણે બસ આ જે બધું નાખ્યું હતું એ બધું આમાં આવી જ જાય, મરચું ને એવું બધું, એમાં કોઈ વસ્તુ બીજું નથી નાખવાનું। આપણે આ તૈયાર કરી લેવી, અને તેલ પણ આપણે મૂકી દીધું છે આવવા માટે। તેલ આપણું આવે ત્યાં લગણમાં આપણે વઘારની આ તૈયાર કરી વાળવી છાશમાં, સરસ હદડિયું બનાવવાનું છે એકદમ। જો આપણે આ રીતનું આપણે તૈયાર કરી વાળ્યું છે, એમાં બધું મરચું ને એવું આવી ગયું છે। આપણે હળદર થોડીક ઉમેરવાની છે, કારણ કે આપણે કઢી
હળદરવાળી જ હોય એટલે આપણે ઉમેરવાની છે. હવે આપણે તેલ જે મૂક્યું હતું એ પણ આવી ગયું છે. આ આપણે નાખી દીધી રાઈ, આ છે જીરું, આ છે હિંગ, આ છે લીમડો નાખીને આપણે જો આ રીતનો વઘાર કરવાનો છે. આપણે ઘાટી કઢી ન થાય એટલા માટે આપણે જો આમાં છાશ ઉમેરવાની છે. છાશ ઉમેરીને આપણે જો આ રીતનું આમાં હલાવવાની કઢીને અને એકદમ સરસ મજાની આપણે કઢી ઉકળવા દેવાની છે. આપણે જો આ રીતનો જ વઘાર કરવાનો છે અને એકદમ સરસ આવે. આપણે 1 થી 2-3 ઉભરા આવવા દેવાના છે. ઉભરા આપણે આવે પછી આપણે એમાં કારેલા નાખવી. આપણે કઢી ઘાટી ન થાય ત્યાં લગન જો આપણે આ રીતની હલાવવાની કઢીને અને એકદમ સરસ આપણે કઢી બનાવવાની હતી. એટલે જો આપણે કઢી બની ગઈ છે આ રીતની, જો ઘાટી એકદમ સરસ બની છે. હવે આપણે એમાં કારેલા ઉમેરી દેવાના છે. આ રીતના આપણે કારેલા બધા ઉમેરી દેવાના અંદર. કારેલા ઉમેર્યા બાદ આપણે 1 થી 2 ઉભરા સરસ મજાના આપણે આવવા દેવાના છે. એટલે આપણે કારેલાની કઢી એકદમ સરસ બને છે. જો આપણે ઉકળીને તૈયાર થઈ ગઈ છે કારેલાની કઢી, અને તમે જોઈ શકો છો કારેલા એકદમ સરસ મજાની સોટી પણ જાય છે અને આપણે એકદમ સરસ બની છે. હવે આપણે કારેલાની કઢી બનીને તૈયાર થઈ ગઈ છે. આપણે એમાં નાખી દેવી આ કોથમરી આ રીતની આપણે નાખી દેવાની માથે અને એકદમ સરસ આપણી કઢી બની છે. લાઈક કરી દીજો, શેર કરી દીજો અને સબસ્ક્રાઈબ કરી દીજો.